સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ શોભન સોરઠ દેશ વિશેરે સાગર કેરે તીર બંદરવા વાણિયા માહે પ્રગટ્યા બંદરવા વાણિયા માહે પ્રગટ્યા વર્તમાન મહાવીર રે અતિ અતિશયશાળી શુભ સંસ્કારી જ્ઞાન અવતારી રત્નત્રયદાતા શ્રીમાન રવજી મહેતાના આત્મજ શ્રી દેવા અંગજાત જબક દેવીના પ્રાણપતિ પ્રભુ શ્રીમન સુખના ભ્રાતરી દીજે અમને તારી અહો ઉપકારી જ્ઞાન અવતારી રત્નત્રયદાતા ચૈત્રવદ ચોથ સંવત 1957 કુપોદે કહ્યું નાનાભાઈને સાથે નરભેરમભાઈ અને રેવાશંકર જગજીવન કાકાજી સસરાય હતા, બીજા બધા ઘણા હતા. છેલ્લા દિવસ સુધી મનસુખ દેવશી, નાનાભાઈ મનસુખ, નવલચંદ ડોસા વકીલ, રેવાશંકર જગજીવન કાકાજી સસરાના વકીલ, ડૉક્ટર પ્રાણજીવન મહેતા એ વકીલ અને ડૉક્ટર બંને ડબલ સંપદાના ધણી હતા, બધા હતા. દારસીભાઈ ચોથ સુધી હતા. કહે છે આ આત્મા અવશ્ય વિશેષ ઉત્તમ ગતિને પ્રાપ્ત થવાનો છે. ગયા સમાગમમાં આપણે જોયેલું કે અત્યારે જે મહાવીર છે, જે વિતરાગ છે, જે સહજ આત્મ સ્વરૂપ છે, જે શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ છે, આનાથી કઈ ગતિએ જાય. પછી ગયા સમાગમમાં એ પણ જોયેલું આપણે બપોરે પછી નર્મદા મેન્શનમાં કે કુપોદેવે પ્રકાશ્યું છે કે ગુણઠાણા સમજવા માટે છે, ભાવની અપેક્ષાવાર છે. કોણ કોને ઓળખી શકે એ પણ લંબાણમાં જોયેલું. ફરી વાર પુનરાવર્તન તરીકે વ્યાખ્યાન સર 1ના બોલ છે બધા. મોરબી ક્ષેત્રે બોધ થયેલો, મનસુખ કિરીટચંદ મહેતાએ ઝીલેલો, વચનામૃતમાં છે. વ્યાખ્યાન સર 139 બોલ છે કે કુપોલદેવે પ્રકાશ્યું છે કે જીવ પહેલા ગુણસ્થાનકમાંથી આગળ જતો નથી, આગળ જેવા વિચારે કરતો નથી. પહેલાંથી આગળ સી રીતે વધી શકાય, એનો શું ઉપાય છે, કેવી રીતે પુરુષાર્થ કરવો, એનો વિચાર નથી કરતો. અને વાતો કરવા બેસે ત્યારે એવી કરે કે 13મું આ ક્ષેત્રને આ કાળે પ્રાપ્ત થતું નથી. એટલે સહયોગી કેવળ જ્ઞાન વાતો એવી કરે કુપોલદેવ. આ કુપોલદેવ બોલે છે. વ્યાખ્યાન સર 1 બોલ 139. જે વાતો કરવા બેસે ત્યારે આ કાળમાં 13મું નથી, આ ક્ષેત્રે 13મું નથી એવું કહે. કલાક નહીં, આખું જીવન કાઢી નાખે એમાં છે. અને ખાલી જાય પછી ખાધું પીધું ને તારા જ કર્યું, જ્ઞાનીની આશા જ ન કરીને વયો જાય. પછી અનંતકાલથી આ જ કર્યું છે. મરુ માતા નિગોદના ભવમાંથી કેળમાં આવ્યા અને કેળમાંથી આવીને મનુષ્યદેહ પામીને મોક્ષે વહી ગયા, કૃષ્ણના ભગવાન કરતાં પહેલાં. શાસ્ત્રમાં કોઈ પૂછ્યું કે જીવ અનંતકાળથી રખડે છે, ત્યાગ વૈરાગ બધું આરાધે છે. કુપોલદેવે 166માં પત્ર લખ્યું કે જીન દીક્ષાય લે છે, વિદ્યાભ્યાસ ને શાસ્ત્રજીન તો બરોબર દીક્ષાય લે છે. આગળ એમ લખ્યું જીન આચાર્ય પણ પ્રાપ્ત કર્યું છે, તોય છૂટે નહીં. અને નિગોદમાંથી આવી કેળમાં આવીને સીધા છૂટી ગયા. આનું કારણ શું? શાસ્ત્રમાં એનો ઉલ્લેખ છે. એણે કોઈ સત્પુરુષની આશાત્મા નહોતી કરી. તો આપણે નિગોદમાંથી મનુષ્યની પાછા નિગોદમાં જાવ એવું કરીએ એટલે આપણે આશાત્મા કરીએ છીએ તો જ ને. એટલે જ્ઞાનીની અવહેલના કે આશાત્મા કરીએ ને એટલે અનંતાનુબંધી જ્ઞાનાવણીય કર્મ એ બધા બંધાય ને એટલે નરકમાં નહીં, નિગોદમાં જાય. પણ નિગોદમાંથી એકેન્દ્રિય, બે ઇન્દ્રિય ક્યારેક બહાર આવે. પછી એક જીવ મોક્ષે જાય ત્યારે એક જીવ નિગોદમાંથી બહાર નીકળે. પછી 1 2 3 4 5 વારંવાર નથી કાંઈ. 1 2 3 પાછું 2 1 પછી નરક, પછી પાછું 1 2 ક્રમબદ્ધ નથી કાંઈ. ગમે તેમ હોય કે એટલે બ્રહ્મચારી કોઈ પ્રશ્ન પૂછ્યો કે એમ કેમ આટલો અઘરો માર્ગ છે, 50 વર્ષથી ભક્તિ કરે છે તો હજી આચરણના ઠેકાણા નથી કે, અને શાસ્ત્રમાં તો આમ લખ્યું છે, તો ક્યાંક ભૂલ થાય છે? તો કે આ ભૂલ થાય છે ને. શાસ્ત્રે ખુલાસો આપ્યો છે કે મરુ માતાના જીવે કોઈ સત્પુરુષની આશા તો નહોતી કરી, પણ આ જીવ અનંતકાળથી આશાતના કરતો આવ્યો છે. હું નથી જાણતો તો વાંધો નહોતો, પણ વાત કરવા બેસે ત્યારે એવી વાત કરે કે આ ક્ષેત્રને આ કાળે 13મું પ્રાપ્ત થતું નથી. બહુ આનંદ આવે એને. મેચમાં કેમ કરે એ તો ઠીક વ્યવહાર કે હું કહું છું આ વખતે આ જ જીતવાના છે. જે જીતે ત્યાં તો હારવાનું છે, જે જોવે એને તો હારવાનું જ છે. ત્યાં તો જે જીતે કે હારે,
આને તો આત્મા મૂકી દીધો ને, એટલે ગમે તે પાર્ટી જીતશે, આ તો હારવાનો જ છે જોવાવાળો. આ ગોપાલદેવ કહે છે. વ્યાખ્યાન 1નો 140મો બોલ છે અને પછીનો ગ્રંથિ પહેલે ગુણસ્થાને કહે છે. ગાંધીજીને ગોપાલદેવ લખ્યું છે અનંતકાળથી જે ગ્રંથિભેદ નજીક અનંતવાર આવ્યો છે, યુટર્ન લઈને વયો જાય પાછું, કે ત્યાં જ બેસી જાય. કોક વિરલો ગ્રંથિ ભેદ કરી શકે. કોણ? ગોપાલદેવ લખ્યું છે દેશી ભેદ, કરેડિયા કરે એ. તેનું ભેદન કરી આગળ વધી ચોથા સુધી સંસારી જીવો પહોંચ્યા નથી, એટલે આપણે બધા હજી ચોથા સુધી નથી પહોંચ્યા એમ. આ દ્રષ્ટિની સજાઈમાં આવે છે તેમ કરણ અપૂર્વના નિકટથી જે પહેલું ગુણઠાણું રહે મુખ્યપણે તે અહીંયા હોય, એટલે પહેલા ગુણઠાણામાં નથી, આપણે એની નજીક આવે. એમાં બે ભાગ છે પહેલા ગુણઠાણાના, મંદ અને ગાઢ. આપણે બધા ગાઢમાં હોય, એટલે પહેલા ગુણઠાણ નજીક આવે ને તો એ સુયશ વિલાસનું ટાણું છે. આ 140માં બોધમાં કહે છે હજી સંસારી જીવો પહેલા સુધી માંડ આવ્યા છે, ચોથાની ક્યાં વાત કરો છો? 143માં બોલમાં કહે છે ચોથા ગુણસ્થાનનો કોઈ જીવ સાતમા ગુણસ્થાને કે પોતાની દશાનો જો વિચાર કરે તો અંશે પ્રતીત કરી શકે. એટલે આપણને સંકિત થઈ જાય પછી સાતમા ગુણસ્થાન કોનું અંશે ખબર પડે આપણને. તો કુપોલદેવ તો એમ કહે છે કે અજ્ઞાની પણ દેહ ધર્યો ત્યારથી જ નથી, વચનામું 450. સંકિત તો લઈને આવ્યા છે ભગવાન મહાવીર પાસેથી. અને સંવત 1947 સંકિત શુદ્ધ પ્રકાશ્યું રહે, મહાવત 30 ગુરુવાર સંવત 1947, વચનામૃત 201. આજે સાક્ષાત અનુભવ પ્રાપ્તિ છે. અને પછી કુપોલદેવ 187માં તો એમ લખ્યું છે પરિપૂર્ણ સ્વરૂપ જ્ઞાન ઉત્પન્ન થયું છે, એટલે સાતમાંથી તો ઉપર હશે ને. તો આપણે કદાચ સંકિતી હોઈએ ચોથે ગુણસ્થાને કહે તો પણ કુપોલદેવને ઓળખી શકીએ નહીં. પણ આજે પહેલામાં જ નથી ને કુપોલદેવને ઓળખીને એના ઉપર પુસ્તકો લખે છે, એના ઉપર બોલે છે જાહેરમાં. અને ભરત ક્ષેત્ર તો હિનપુણી જીવોથી ભરેલું છે, એટલે બધા સાંભળે, ટોળાબદ્ધ સાંભળે પાછા એને. કુપોલદેવના ગુણઠાણાની વાત થતી હોય સાંભળે બધા પાછા હાથ જોડીને વિવેકપૂર્વક. આ વિવેક નથી, આ વિવેક ઘેલછા છે. કાંઈ ન મળે ને તો વચનામૃત ખોલી 4 દિવાલની વચ્ચે માથું નાખીને બેસી જવાનું. જેને ઘરે વચનામૃત છે એને ઘરે બુદ્ધિનો સમજણનો ભંડાર છે, બ્રહ્મચર્યજી કહે છે. અનુભવવાણી છે. જેને ઘરે વચનામૃત છે એને ઘરે સત્પુરુષ હાજર છે. ક્યાં હાજર છે? પ્રત્યેક કરવા પડે. પ્રત્યેક તો તીર્થંકર હતા, વ્યાકરણ લીધે છે, સામે ઊભા જ હતા સમાવસણમાં. આ ક્યાં ઓળખ્યો? ગયા સમગ્રમાં વાત આવેલી ને કલ્યાણ મંદિર સ્ત્રોતના વિવેચનમાં સાચા રત્નથી આરતી ઉતારી અને ખબર નહોતી કોની આરતી ઉતારું છું. એ પ્રત્યક્ષને તને શું ફાયદો થશે? પ્રત્યક્ષ કરશે તો, નહીં તો વ સાધન બાર અનંત કયો તદ પી કછું હાથ હજુ ન પહેર્યો. 143માં બોલ ચોથા ગુણસ્થાનનો કળો જો સાતમા ગુણસ્થાને કે પત્ની દશાનો જો વિચાર કરે તો અંશે પ્રતીત કરી શકે. બધા સિદ્ધાંત વાક્યો છે. એટલે કદાચ આપણે બધા સમકીતી છીએ, બધા, મારી સિવાય બધા. હું નથી હા સમકીત, તોય કુપોલદેવને ઓળખી ન શકીએ આપણે પૂર્ણપણે. આ 20 દુઆ છે. અધમાધમ અધિકોપતિત સકળ જગતમાં ઉન્મત્ત પ્રલાપ દશામાં જીવીએ છીએ આપણે. હાથમાં આવીને બોલવા માંડીએ છીએ આપણે, વાંચતા આવડીને બોલવા માંડીએ. શું વાંચવું એ જ ખબર નથી આપણને. એટલે મોક્ષવાળામાં પહેલો પાઠ લખ્યો વાંચનારને ભલામણ કે શું વાંચવું ને કેમ વાંચવું એ, અને એ નથી ખબર શું વાંચવું એ. એટલે પહેલો પાઠ મોક્ષવાળામાં પ્રભુજી આ લખ્યો છે કૃપાલદેવે કે કેમ વાંચવું અધ્યાત્મનું શાસ્ત્ર. જીવ પહેલા ગુણસ્થાનનો કળોનો વિચાર કરે, પછી એ પહેલા ગુણસ્થાનનો કળો આગળ વિચાર કરે, તો પછી એને જે જાણવાનું સાધન છે એ આવરણ રહિત થાય તો કામ થાય ને. તો પહેલા ગુણસ્થાનકવાળા પાસે આ આવરણ રહિત વાળું સાધન છે નહીં આગળ દિશાને માપવાનું. એટલે કોઈ દેખાય એને કંઈ ચશ્મા જ નથી, અને 2 આંખે 18 નંબર છે, દેખાય કેવી રીતે એને? એની પાસે સાધન નથી કુપોલદેવ કે આગળનું જોઈ શકે. 142માં બોલમાં કહે છે પાછા. આ વ્યાખ્યાન 1માં બધા બોલ છે 139, 140, 143 અને હવે 142. કહેવામાં એમ આવે છે કે 13મું ગુણસ્થાનક આ કાળે અને આ ક્ષેત્રે ન પમાય, પણ એમ કહેનારા પહેલામાંથી હજી ખસતા નથી. ઉપદેશ છાયા છે ને ચરોતર પ્રદેશનો બોધ છે. ત્યાં બધા ભક્તિ પ્રધાન જીવો હતા, એટલે ઉપદેશ છાયા લખાણું છે ચરોતરમાં. અંબાલાલભાઈ ઝીલે
પછી તપાસો આપતા અક્ષરશ રસોઈ કરતાં કરતાં જોઈ લે ઝવેર બાપાને ઘરે. કુપોલદેવ 5મે દિવસે તપાસે. કુપોલદેવ લખ્યું છે કે કહેલું ઈડર પ્રભુશ્રીજીને કે ત્યાગ અને વૈરાગને લઈને અને અમારા પ્રત્યે ભક્તિભાવને લઈને અંબાલાલને લબ્ધિ પ્રગટી છે કે અમે જે બોલ્યા હોઈએ એ અક્ષરશ 5મા દિવસે લખીને લાવે છે. એ રસોઈ કરતા હોય ઝવેર બાપાને ઘરે, અને કુપોલદેવ તો ઈશ્વર વડેલાનો ડેલું છે ત્યારે બાજુમાં બિલ્ડિંગ છે, ત્યાં પહેલે માળે બોધ આપતા હોય, અક્ષરશ સાંભળે, ઇન્દ્રનો ઉઘાડ થાય, આવરણ વયા જે બધા ઝીલે વાણી, અને કુપોલદેવ મંજૂર કરેલી. મોરબીનો બોધ છે ને ત્યાં બધા આગમ વાંચેલા હતા, શાસ્ત્ર સિદ્ધાંત જાણનારા, ગુણઠાણા માપવાવાળા. એટલે કુપોલદેવ બધા સિદ્ધાંતની વાત કરી છે. મોરબીના બધા વ્યાખ્યાન સારના બોલો પહેલો ને બીજો ઘણી બધી સિદ્ધાંતની જ વાત હોય, ઉપદેશની થોડી. ત્યાં બધાને ચર્ચા કરવી હતી, ચોપડા આગળ ધરતા હતા આગમ, તો આ તો આગમ ધર છે આ. એટલે પછી એ વાત કરી છે બધી કે કોણ કોને માપી શકે. કહેવામાં આવે છે કે 13મું ગુણસ્થાનક આ કાળે ને આ ક્ષેત્રે ન પમે, પણ આમ કહેનારા પહેલામાંથી ખસતા નથી. જો પહેલામાંથી ખસી ચોથા સુધી આવે એટલે વ્યવહાર સંકેત થાય અને ત્યાં પુરુષાર્થ કરી જે 7મું અપ્રમત છે ત્યાં સુધી પહોંચે તો પણ એ મોટામાં મોટી વાત છે. હવે કુપોલદેવે 125 વર્ષથી વધારે પહેલાં કહેલું, આ પડતો કાળ છે. 7મા સુધી પહોંચ્યા વિના આ સિદ્ધાંત છે. 7મા ગુણસ્થાનકે પહોંચ્યા વિના એટલે પોતે અપ્રમત્ત ગુણસ્થાનકે ન પહોંચે ત્યાં સુધી, એટલે આપણે અપ્રમત્ત ગુણસ્થાનકે ન પહોંચે ત્યાં સુધી 7મા પછીની દશાની સુપ્રતીતિ થઈ શકવી મુશ્કેલ છે. એટલે આપણે કદાચ સમકીતે હોય પણ અપ્રમત્ત ગુણસ્થાનકે નથી પહોંચ્યા 7ને, તો કુપોલદેવને આપણે ઓળખી શકીએ નહીં પૂર્ણપણે. ત્યાં કુપોલદેવે લખ્યું છે કે તમે મને ઓળખી શકો નહીં. એટલે મારે તમારા નમસ્કાર નથી જોતા, પણ અમારી પાસે આવીને કોઈ જીવ કર્મ બાંધીને જાય એ અમે ઈચ્છતા નથી. એટલે તો સૌભાગભાઈ વારઘડીએ કહેતા પડી મેલો ને બધું, એટલે દીક્ષા લઈને ને હું ગોસળ બે તૈયાર છીએ કે આવશું. કુપોલદેવ જવાબ આપે છે કે અમે તો પડી મેલીએ બધું, પણ રેવાશંકરની સાથે ભાગીદાર છે પેઢીમાં, અને પૂર્વેનું ઋણ ચૂકવવાનું બાકી છે કે અનંતાનુબંધી બાંધ છે. કે વચનામૃત 504માં કહે છે અમે અત્યારે વિસ્તૃષા પરિણામમાં છીએ. સિદ્ધના જીવો વિસ્તૃષા પરિણામમાં હોય, એટલે આત્મામાં સમાઈ ગયો હોય. 412માં લખ્યું અત્ર આત્મા કારતા છે, અર્થ લખ્યો આત્મામાં સમાઈ જાય એને આત્મા કારતા કહેવામાં આવે છે. 3 લીટીનો પત્ર છે. વિસ્તૃષા પરિણામમાં છીએ. હવે જો રેવાશંકર સાથે મીટિંગ કરીને અડધા વર્ષે અમે છોડી દઈશું બધું, તો અનંતાનુબંધી કશાય કરશે. એટલે જ્ઞાની એવું વર્તન ન કરે, પોતે ભાગીદાર છે કે સામેવાળો એ કરે તો એ તો એના નસીબે, એના પુરુષાર્થે, એના પ્રારબ્ધે. કારણ કે અમારા વિસ્તૃષા એને કહેવું તો પડે કે ના હમણાં નહીં જતો, કે ના મારે જવું છે, તો અમે આત્મામાંથી અમારે બહાર નીકળીને જવાબ આપવો પડશે. એટલે અમારા વિસ્તૃષા પરિણામને હાનિ પહોંચશે 504માં કુપોલદેવ લખે છે. અને વિસ્તૃષા પરિણામનો અર્થ કુપોલદેવે વચનામૃત 475માં સમજાવ્યો છે. શુદ્ધતા વિચારે ધ્યાવે, શુદ્ધતા મેં કેલી કરે, શુદ્ધતા મેં તીરવે, અમૃત ધારા વરસે. કહે છે શુદ્ધ આત્મા સિદ્ધ શિલાય છે, એના પરિણામની વાત છે. ત્યાંય ગોસળેને એમ કે સુધારસની વાત છે. એટલે સૌભાગભાઈ કે આજો આ ગાવા માંડીએ. એટલે કુપોલદેવ ખુલાસો કરે કે આ કવિતા એ સુધારસ પકડવાની નથી, આ શુદ્ધ આત્માના ગુણની વાત છે. મૂળમાં તો સમયસર નાટક પંડિત બનારસીદાસે લખ્યું છે, પણ કુપોલદેવને ખબર છે કે બનારસીદાસ શા માટે લખ્યું છે. કુપોલદેવ બનારસીદાસની દશાઈ પછી લખી છે કે હજી બેફાટ આત્મા અનુભવવાનો નથી, પણ એ રસ્તે છે, થોડા વખતમાં થઈ જાય એવું લાગે છે. એટલે કુપોલદેવ નક્કી કરે કે કોણ ભૂમિકા એ છે અધ્યાત્મમાં. મહાવીર છે ને કે હું મહાવીર છું, હું પરમાત્મા છું, હું સર્વ પ્રકાર સર્વજ્ઞ છું. એટલે ભગવાન મહાવીર પછી 11 વર્ષમાં જે કોઈ થઈ ગયા હોય, જે પણ સંપ્રદાયમાં, ત્યારથી લઈને ગૌતમ બુદ્ધથી લઈને ગૌતમ બુદ્ધ મોક્ષે ગયા છે કે નહીં, ગાંધીજીએ પૂછ્યું, કુપોલદેવ જવાબ આપે. એટલે કુપોલદેવ નક્કી કરે કોણ કઈ ભૂમિકાએ છે. કબીર ક્યાં છે, અખો ક્યાં છે, નરસિંહ મહેતા ક્યાં છે, કુનકુન આચાર્ય ક્યાં છે, આનંદજી મહારાજ ક્યાં છે, બનારસીદાસજી ક્યાં છે, કુપોલદેવ નક્કી કરે. લાઇબ્રેરીમાં વાંચીને કુપોલદેવને માપે છે કેવા કર્મ બંધા છે. એ કરતાં આ વખતે કુપોલદેવને મળ્યો જ નહોત. આપ હવે 397માં ખુલાસો કર્યો છે કુપોલદેવ ત્રિભુવન માણેક કે અમને મળ્યો જ નહોત ને અમારા વિશે જાણતો જ નહોત કાંઈ.
અને અનાયાસે જ્યારે એને મંદ કશાયનો ઉદય હોય ત્યારે અમે મળી ગયા હોય તો તાળામાં ચાવી બેસી જાય. એટલે આપણને મનુષ્ય બહુ કાકતાલીન ન્યાયથી મળ્યો છે. કાગડો તાડગુના ઝાડ ઉપર બેસે, કાચું હોય ને એ તો બોટોની વનસ્પતિ ક્ષેત્રમાં જે હાથથી ખેંચે તોય ન તૂટે, એટલું મજબૂત હોય. પાકી જાય એમાં કાગડો બેઠો પડી ગયો. એટલે કાકતાલીન ન્યાય કહેવાય આપણને. એવી રીતે અનાયાસે કાઠિયાવાડીમાં અઠ્ઠે ગઠ્ઠે મળી ગયો છે આ મનુષ્ય. ચણા શેકતો હોય ને એકાદ ચણો ઉડે આમ, પણ તોય હવે મળ્યો છે આવો દુર્લભ એવો મનુષ્ય, હવે વાપરી લેવાનો. જગે ત્યાંથી સવાલ. ભૂલ થઈ થઈ, ખાલી કબૂલ કરવાનું છે. ભૂલ કરે તે માનવ, માણસ માત્ર ભૂલને પાત્ર. કબૂલ કરે તે દેવ, હા મારી ભૂલ. સુધારે તે દેવાથી દેવ. હિતોપદેશનું વાક્ય છે. ભૂલ મરીચીના ભાવમાં ભગવાન મહાવીરે ભૂલ કરેલી, થઈ ગઈ થઈ ગઈ. ઋષભનાથ ભગવાન પ્રથમ તીર્થપતિ લલિતાંગ દેવ, દેવી ગુજરી ગયા તો વિયોગમાં જ ઝૂરે છે. લાંબી કથા છે શાસ્ત્ર. ભૂલ થઈ ગઈ થઈ ગઈ. ભૂલ કરે તે માનવ, કબૂલ કરે તે દેવ, સુધારે તે દેવાથી દેવ. એ ચાલુ રહેતો વાંધો નથી. પેલા શ્રદ્ધામાં ભૂલ ન કરે તો બસ બસ ચારિત્રનો લથડલો ઠેકાણે આવશે. આચરણમાં ભૂલ હશે તો શ્રદ્ધાનો લથડો ઠેકાણે નહીં આવે. રે શ્રદ્ધા ગત થઈ પછી કોઈ કાળે ફરે. આ તો દર્શન બ્રાહ્મણનો ત્રીજો શ્લોક છે કુંદકુનાચાર્ય મહારાજનો. દંથણમ ભટ્ટો ભટ્ટો દંથણમ ભટ્ટે છે નથી નિવાણો, સિજંતા ચરિહ રેણા દર્શન રહેણા ન સિજંત. જો શ્રદ્ધા ગઈ એનું ઠેકાણું પડશે નહીં. પછી કોઈ બધે ભાષાંતર કર્યું છે એનું. પછી ચારિત્રનો લથડો ઠેકાણે આવે. વેશ્ય સાથે વર્ષો સુધી રહે છે, દાયકાથી વધારે, અને મંગળાચરણમાં આવી ગયા. મંગલમ થોલી ભદ્રાધામ. આચરણમાં ભૂલ હતી ને, શ્રદ્ધા આવી કે ના અમારી ભૂલ હતી. ખરી વાત તો આ જ છે. ચારિત્રનો લથડો ઠેકાણે ગયા, મંગળાચરણમાં આવી ગયા. મંગલમ તુલી ભદ્રાધામ. શ્રદ્ધાનો લથડો ઠેકાણ નહીં આવે. ગોશાળાની શ્રદ્ધા નહોતી. લબ્ધિ સિદ્ધિ બધી તો પારમાર્થિક ઘણી બધી અહીંયા સુધી. મહાવીર સ્વામી જેવી છે. મહાવીર સ્વામી 3 ઉપવાસ કરે તો એ 3 કરે, મહાવીર સ્વામી 8 કરે તો એ 8 કરે. કલ્પસૂત્રમાં ઉલ્લેખ છે કે મહાવીર સ્વામીએ પછી શીતલેશનો પ્રયોગ કરેલો, એ શીખી ગયો, તેજો લેશે આવડી ગઈ. એટલે બધી મહાવીર સ્વામીની પરમાર્થિક રિદ્ધિ સિદ્ધિ બધી એ જાણે છે. પણ મહાવીર સાહેબ એને શિષ્ય તરીકે સ્વીકાર્યો નહોતો. હું જ તીર્થંકર છું કે તમે છે ને તીર્થંકર. શ્રદ્ધામાં ઠેકાણા નહોતા. અત્યારે દેવલોકમાં છે શાસ્ત્ર કહે છે, પછી નીચે જશે. પણ મરતા પહેલા એને શ્રદ્ધા થઈ ગઈ કે મારી ભૂલ છે. એને ચેલાઓને કહ્યું એણે કે હું મરી જાઉં ને ત્યારે કહેજો કે ગોશાળો જૂઠું બોલનારો હતો. એણે તો એમ કહ્યું છે, શાસ્ત્રમાં વર્ણન છે કે ગળે દોરડું બાંધજો અને આખા ગામમાં ઢસડજો મળદું કલેવાર કે આ ગોશાળો ખોટો છે, ભગવાન મહાવીર સાચા છે. પ્રાયશ્ચિત થઈ ગયું એમ. એટલે શાસ્ત્ર કહે છે ગોશાળાએ એટલી બધી તપશ્ચર્યા કરી છે, અત્યારે દેવલોકમાં છે ઉત્કૃષ્ટ. પછી એ કર્મ પણ બાંધેલું, વેદનીય કર્મનું નિમિત્ત બનેલા ભગવાન મહાવીરને. 6 મહિના સુધી કેવળ જ્ઞાન થયા પછી ભગવાન મહાવીરને થલ્લે જાય ત્યારે લોહી પરવું પડતા. રેવતી શ્રાવિકે અશ્વ પાક વરાયો અને પછી મટ્યું. સિંહ અણગાર લઈ આવ્યા, બધી લાંબી વાત છે આખી. એના બદલામાં નરક મળી આવે. અત્યારે જે એટલી ઉગ્રતા છે, અમુક તિથિએ જો વ્રતિ શ્રાવક ન હોય અને એની વાત કરે ને અને ઉપયોગ મૂકે તો ધનોત્પન્ન કાઢી નાખે, એમ શાસ્ત્ર કહે છે. આપણે એને કાંઈ દ્વેષ નથી આપણે એની સાથે. આપણે તો કુપોદના ગુણગ્રામ ગાવા છે એટલે તો છૂટ છે કે વ્રતિ શ્રાવક કંઈ વ્રત હોય અને અમુક તિથિને બાદ કરતા બોલે તો વાંધો નહીં તો એનો ઉપયોગ જાય તો ધનોત્પન્ન કાઢી નાખે. પછી ત્યાંથી નરકે પણ જશે અને પછી મનુષ્ય થઈને મોક્ષે પણ જશે એમ છે. એના ચેલાઓનું શું થયું એનો ઉલ્લેખ નથી. પામે તેનો સંગ તે બુડે બહુમય. કુપોદો સાથે હતા, બધું ખબર હોય ને. એટલે આત્મદેહ શાસ્ત્ર અનુભવવાણી છે આખી. આમ 14 પુરાણનો સાર છે પાછો. આમ સિદ્ધાંત બોધ છે, પણ આપણે તો ઉપદેશ બોધમાં પરિવર્તિત કરી લેવાનું. સિદ્ધાંત કોને સમજાય? 4 જણા માટે જ હતું એ તો. એટલે પ્રભુશ્રીએ લૂંટાયું બધું જોખમ કરીને. સૌભાગભાઈએ પૂછેલું કુપોદે આપું આત્મસ્થિતિ? કુપોદે જવાબ જ ન. વડીલ હતા ને, ના પડે સૌભાગભાઈનું દિલ દુભાઈને વડીલ હતા એટલે એને બધાને આપી દો, બધાને આપી દો એમ. એટલે પ્રભુશ્રીજી કહે છે પરિચય નોંધમાં
કે સૌભાગભાઈએ પૂછેલું કે આ હું આપું આત્મસિદ્ધિ, બધાને ગોપાલદેવ જવાબ જ ન આપ્યા. અમે પૂછ્યું તો કે આ આપજો. આશ્ચર્ય કર આચાર્ય પદવીને દીપાવી ગૌતમે, પોતે ન કેવળ જ્ઞાની પણ શિષ્યો વરે કેવળ ક્રમે. ગુરુ ભક્તિ તો કરી તેહનું જેનું હૃદય વિરમા રમે. શ્રુત કેવળી પણ શિર પરે ગુરુ આણ ધારે ઉદ્યમે. અહીંયા એ વાત ક્યાં આવી ગૌતમની? કળી કાળમાં પણ સત્ય તેવી ભક્તિ ગુરુની સંભવે, એવો અનુભવ આપતા લઘુરાજ મેં દીઠા હવે. જેવી ભક્તિ ઇન્દ્રપુતિ ગૌતમને, એ તો વેદાંતી હતા, 4 વેદના ધારક પારગામી, ત્યાં ભગવાન જ ગણતા હતા, શરણાપન્ન થઈ ગયા. જેવી ભક્તિ ઇન્દ્રપુતિ ગૌતમની ભગવાન મહાવીર પ્રત્યે હતી, એવી જ ભક્તિ પ્રભુજીની ગોપાલદેવ પર હતી. એટલે શું થયું? નિશંક માર્ગ બતાવતા જે માર્ગ અનુભવથી જુએ, શિર ધર્મ જોખમ ધારીને સદગુરુ કૃપા બળ ફોરવે. શિર જોખમ લઈને આપણને આત્મસિદ્ધિ આપી દીધી. ગોપાલદેવ તો 4 જણને જ આપવાનું છે, અમને છૂટ આપી છે. પણ આપણે અચિંત્ય મહાત્મ્યનો નથી પ્રફુલ્લિત ભાવ. 142માં બોલ કે જીવ પુરુષાર્થ કરી 7મું જે અપ્રમત્ય ત્યાં સુધી પહોંચ્યો તો મોટી વાત છે કે 7મા સુધી પહોંચ્યા વિના તે પછીની દશાની, એટલે કૃપાલદેવની દશા, આપણે 7મે ગુણસ્થાને કે પહોંચીએ પછી કૃપાલદેવ વિશે કંઈ બોલવું હોય તો બોલી શકીએ, જો ગુણગ્રામ સિવાય કંઈ બોલવું હોય તો. એ તો કેવું કર્મ બાંધશે જીવ, આગળ આવશે એમના. એક અક્ષર બોલતા વાણી મૌનપણાને પામશે. વચનામૃત 397. જીભ જલાશે ત્યારે એને ખબર પડશે. વ્યાખ્યાન સર 1:38માં બોલ 7મા સુધી પહોંચ્યો તો પણ બહુ મોટી વાત છે ગોપાલદેવ આ કાળ. કેવળ જ્ઞાન ને સિદ્ધ પદની ક્યાં વાત કરો છો? આજ વ્યાખ્યાન સર 1:39માં બોલ કહે છે 7મા સુધી પહોંચે તો તેમાં સંકિત સમાઈ જાય છે, અને ત્યાં સુધી પહોંચે તો એને ખાતરી થાય કે આગલી દિશાનું કેવી રીતે વર્તે છે. પણ 7મા સુધી પહોંચ્યા વિના આગલી વાત ખ્યાલમાં આવી શકતી નથી. એટલે જીવ જ્યારે 7મે ગુણસ્થાને કે પહોંચે, અપ્રમત્ત ગુણસ્થાન, પછી શ્રીમદ રાજચંદ્રની દશા વિશે ખાતરી કરી શકે. એણે કહ્યું મહાવીર જોયું, કામ માન, તાર રસ્તો ભૂલ્યો તો થાક ત્યારે આવજે. પછી એને ક્યાં જોઈએ છે છેલ્લા? એને તો સિદ્ધાંત મૂક્યો છે ભક્તિનો કરતા છે માટે મારો છે, જેને નથી જોતું. જ્ઞાની ભક્તિ ઈચ્છતા જ નથી, પણ મોક્ષ અભિલાષીને કર્યા વિના છૂટકો નથી, એટલે આપણે તો કરવી જ પડે. વચનામૃત 397માં બોધ્યું હમણાં આવ્યું ને કે પોતાના બોધનું બળ જીવને ભાનમાં આવશે નહીં ત્યાં સુધી તે યથાર્થ વિચાર વિના વર્ત્યા કરશે. યશોજી મહારાજ, બધા સંન્યાસી, અઘોરી બાવા અને ઘણા જૈન સાધુ, બધા ઉપાધ્યાય બધા સાંભળે છે, નીકળ્યા બહાર. છેલ્લી લાઈનમાં આનંદજી બેઠા હતા. કંઈ સમજાણું? એ અઘોરી બાવા આનંદજી મેન પૂછ્યું, તમે બોલ્યા તમને સમજાણું? આનંદજી મહારાજે યશોજી મહારાજને પૂછ્યું કે તમે જે બોલ્યા હમણાં તમને સમજાય છે કંઈ? શું બોલો તમે? પછી એને ખબર પડી આ શું પૂછે જ મને. અહીંયા ગોપાલદેવ એ વાત કરે છે પોતાના બોધનું બળ જીવને ભાનમાં આવશે નહીં. આવા દાખલા બનેલા છે ઇતિહાસમાં. એટલે ઇતિહાસમાંથી આપણે ધડો નહીં લઈએ ને તો ઇતિહાસનું પુનરાવર્તન થશે આપણા ઉપર. ઇંગ્લિશમાં કહેવત છે, ઇફ યુ ડુ નોટ લર્ન લેસન ફ્રોમ હિસ્ટ્રી, હિસ્ટ્રી વિલ બી કમ્પેલ્ડ ટુ રિપીટ ઇટ સેલ્ફ. આપણે ફરજ પાડશું ઇતિહાસને કે ફરી વાર મારા ઉપર પ્રયોગ કરો ભૂલ કરવાનો. જ્ઞાનીને ઓળખવા સહેલા હોત તો દુનિયા ખાલી થઈ ગઈ હોત. ગોપાલદેવ કહે છે સૌભાગભાઈને, જો સત્પુરુષનું ઓળખાણ સહેલું હોત તો જગત ક્યારનું ખાલી થઈ ગયું હોત. પ્રભુજી આ વાત આવે ને પણ સમજાવતા કે ઢેખાડવા બધા ગળ્યા હોત ને, એટલે ઈંટના ટુકડા ને પથરા ટુકડા તો કૂતરા બધા ચાટીને ખાઈ ગયા હોત, કે કંઈ વધત જ નહીં એક ટુકડો પથ્થર કે માટી. ઢેખાડવા ગળ્યા હોત તો શિયાળવાને કૂતરા ચાટીને ખાઈ ગયા હોત. ઓળખાય? એમાં ગોપાલદેવ તો ગૃહસ્થ વ્યવહારમાં છે. એટલે 272માં ગોપાલદેવ પ્રશ્ન પૂછ્યો છે તો મુમુક્ષે કેવી દ્રષ્ટિ રાખવી? તહત્તી કરીને પ્રભુજીએ રાખી એવી, સૌભાગભાઈ રાખી એવી. એટલે ગોપાલદેવ કહ્યું શ્રી સૌભાગ મુમુક્ષે વિસ્મરણ કરવા યોગ્ય નથી. તમારે કલ્યાણ કરવું છે, મને યાદ નહીં કરું તો વાંધો નહીં. સૌભાગભાઈ નહીં બોલતા કે ધર્મ કેમ કરાય, શરણને આશ્રય કોને કહેવાય.
આજ્ઞા આપી છે ગોપાલદેવે શ્રી સૌભાગ્ય. પ્રાર્થનામાં એક વાર તો સૌભાગભાઈને મનમાં યાદ કરી લેવાના સવારે કે સાંજે. ગોપાલદેવની આજ્ઞા છે. ગોપાલદેવ એમ આજ્ઞા નથી આપી રોજ ટીલા ટપકા કરજો, કરે તો વાંધો નથી, જ્યાં કરવો એ કરો, સાથે આ યાદ કરી લેવાના સૌભાગભાઈ, જો ગોપાલદેવને ઓળખ હોય તો. ગોપાલદેવની આજ્ઞા છે. નિત્યક્રમ ન થાય તોય સૌભાગભાઈને યાદ કરી લેવાના. એટલે થઈ જ ગયો ને, આજ્ઞા આપી દીધી ને. જે સૌભાગભાઈને યાદ કરતો હોય પણ નિત્યક્રમ તો કરે જ ને. હાલતા હાલતા કરે, ગાડીમાં બેઠા બેઠા કરે, બસમાં જમતા જમતા કરે, માળા આધી બાકી હોય તો. હજી મોહનથાળ બીજી વાર ફરી વાર નથી આવતો ત્યાં સુધી મને સ્વાદ કેમ આવે છે, આ સજાતનું પરમ કરું, સજાતનું પરમ કરું, સજાતનું. પછી આવે ત્યારે લે મોહનથાળ, પછી કારેલા જ લે ને. એટલે ગૂંઠણું ચડે તરત જ એને યાદ આવે સ્વાદનો ત્યાગ એ આહારનો ત્યાગ છે. ત્યારે આપણને ખાધા પછી યાદ આવે મંદિરમાં જાય ત્યારે. 397માં ગોપાલદેવે બોધ્યું છે કે પોતાના બોધનું બળ જીવને ભાનમાં આવશે નહીં ત્યાં સુધી તે યથાર્થ વિચાર વિના વર્ત્યા કરશે. ઉન્મત્ત પ્રલાપ દશા, બકવાસ કર્યા કરશે. આગળ કહે છે મિથ્યા ઉપદેશના પ્રવર્તનથી પોતાનું બોધબળ આવરણને પામ્યું છે એમ જાણી તેને વિશે સાવધાન થશે અને નિરાવરણ થવાનો વિચાર આવશે ત્યારે આવો ઉપદેશ કરતા કઈ વાત ચાલે છે, ગોપાલદેવનું ગૂંઠણું માપતા આ આત્મા વિશેષ અવશ્ય ઉત્તમ ગતિને પ્રાપ્ત થવાનો છે. અહીંયા મહાવીર છે, અહીંયા પરમાત્મા છે, હજી ઉત્તમ ગતિએ જવાના છે. મિથ્યા ઉપદેશના પ્રવર્તનથી પોતાનું બોધબળ આવરણને પામ્યું છે એમ જાણી તેને વિશે સાવધાન થઈ નિરાવરણ થવાનો વિચાર આવશે ત્યારે એવો ઉપદેશ કરતા બીજાને પ્રેરણા કરતા જાહેરમાં બોલતા આગ્રહ આવું બોલતા અટકશે. પછી પોતે જે સમજ્યું એ પ્રભુજી સમજાવતા હોય, પડ્યો પોદળો અરે માટી લેતો જાય. ભેંસ કે ગાય પોદળો કરે ને, પહેલાં તો આવું બધું નહોતું, પથરા માટી હોય, પછી એ લેવા જાય ને એટલે અરે માટી આવે બધી, એટલે પોતે તો જાય અરે ઘણા બધાને લેતા જાય સંગીને નીચે. એક બોલે સિદ્ધાંત કયો, પામે તેનો સંગ તે બુડે બહુમાય. લોભી ગુરુ લાલચી ચેલા દોનો કા નરક મેં ઠેલમ ઠેલા, કબીર કહે છે. કબીરે આ જ વાત કરી. બીજાને પ્રેરણા કરતા આગ્રહ કહેતા અટકશે. આગળ પ્રકાશે છે, વધારે શું કહેવું, બધું તો કહી દીધું. કે પોતે બધું જ કહી દીધું, આખો મોક્ષનો માર્ગ કહી દીધો. જ્ઞાનીના એક એક વાક્યમાં એક એક શબ્દમાં અનંત આગમ છે. કેવી રીતે? આવી રીતે આ સમજી જાય. અનંતાનુમતિ વહી ગઈ, સંકિત થઈ ગયું ને. અનંતાનુમતિ ક્રોધમાન માયા લોભ જાય, ઓળખાણ થાય. મિથ્યા તો મોહિની, સંકિત મોહિની ને મિશ્ર મોહિની જાય. સાત પ્રકૃતિ ગઈ, સંકિત થઈ ગયું. સંકિત હજી ગુસ્સો પણ આવે, હજી લોભી હોય, ઝઘડોય કરતો હોય, અનંતાનુમતિ ન હોય, હજી અપ્રત્યાખારણીય પ્રત્યાખારણી સંજલન હોય. સંજલન તો ઠેઠ ક્યારે ચડશે, ઠેઠ ત્યારે હશે. વિતરાગ થઈ જાય ને પછી એ સંજલન હોય, અને છદ્મસ વિતરાગ કયા છે. મોહ વયો ગયો છે એટલે વિતરાગ, પણ સંજલન કશાય હોય. આપણે પૂછ્યું હોય ત્યારે એ નીકળી ગયો હોય, ત્યારે પછી એટલી વારમાં નીકળી જાય અંતર્મુહૂર્તમાં. અને શાસ્ત્રમાં છદ્મસ વિતરાગ કયા છે વિતરાગ. મોહ જરાય નથી, એટલે 12મું ગુણ સ્થાનકે પહોંચી ગયા છે. પછી કેવળ જ્ઞાન નથી થયું. અંશે સંજલન કશાય હોય એ ઉથલાવીને કાઢી નાખે, 13મે પહોંચે. બહુ બધું દુર્ગમ્ય છે વ્યાખ્યા બધી. છદ્મસ વિતરાગ, આપણે બધા છદ્મસ જ કહેવાય, અજ્ઞાની. અને કેવળ જ્ઞાન થવાને થોડો સમય બાકી હોય છદ્મસ કહેવાય. એ ગૌતમ છદ્મસ અવસ્થાએ વિચરતા 11.5 વર્ષની પર્યાયે હું છઠને પાણે છઠ કરતો હતો. એટલે એ છદ્મસ પણ એ છદ્મસ થોડી વાર પછી કેવળ જ્ઞાની હશે. આપણે છદ્મસ એટલે આ સમજશું તો આપણે, ને તો અનંતકાળ સુધી આમાં છદ્મસ જ રહેશે. બીજાને પ્રેરણા કરતા આગ્રહ કહેતા અટકશે. ગોપાલદેવ આગળ પ્રકાશે છે, વધારે શું કહેવું. એક અક્ષર બોલતા અતિશય એવી પ્રેરણા વાણી મૌનપણાને પ્રાપ્ત થઈ જશે. શાંત થઈ જાય પછી કે મારે બોલાય નહીં, ના ખબર પડતી. શિષ્ટ કહે તે પ્રમાણ શાસ્ત્ર ઘણા મતિ થોડલી મન મોહન મેરે, તો કરવું શું? શિષ્ટ કહે તે પ્રમાણ. ના આટલું યોગ્ય છે, આટલું અયોગ્ય છે. યોગ્ય અયોગ્ય વિભાગ હલો તો કરશે મોટી વાતો જી,
તે ખમશે પંડિત પરિષદમાં મુષ્ટિ પ્રહારને લાતોજી લાત ખાશે. એ ગાય જ છે, રોજ ગાય. પછી યોગ્ય યોગ વિભાગ હલ તો કરશે મોટી વાતોજી. પોતાની જ વાત છે કે માર ખાઈશ તું પંડિત પરિષદ. કેવો અધ્યાત્મનો માર. આ માર પડે તો વાંધો નહીં, કે આની કાન ખેંચે તો બહુ સારું. કાલે આવેલું ને કે બહુ મુલાયમ લાગતું હતું. રખડ છે જીવ અનંતાનું. આવું મૌનપણું પ્રાપ્ત થયા પહેલા જીવને એક અક્ષર સત્ય બોલાય એમ બનવું અશક્ય છે. આ વાત કોઈ પણ પ્રકારે ત્રણેય કાળને વિશે સંદેહ પાત્ર નથી. એમ કોણ કહે છે? તીર્થંકરે એમ કહ્યું છે. કુપોલ એ પાંચમે અંગે કહ્યું, બોલે બીજું અંગ્રે શાખ આપે છે. તીર્થંકર આમ કહેતા હતા, પોતાની વાત જ નથી કરી. હે અર્જુન, મેં પૂર્વાચાર્યો પાસેથી આમ સાંભળ્યું છે. આ જ્ઞાનીનું લક્ષણ છે કે તીર્થંકરે આમ જ કહ્યું છે. અહીં તીર્થંકરની શાખ આપી કુપોલ કહે છે કે હું કહું છું એમ કોઈ કરશો? મારું કહેલું સગળું માન્ય રાખશો? મારા કહેલા ધાકડ માનશો? હા, તો તું સંકિત થઈ ગઈ. તો જ આ વચનની ઈચ્છા કરજે. ના, ચોપડો ધારસીભાઈને કહ્યું તમને પત્ર જ નથી લખો 373. જો આ મંજૂર ન હોય તમને, તો તમને પત્ર જ લખો નથી. ધારસીભાઈને કહે છે, જેને ઘરે રહેલા છે કોપોલ. આપણી કઈ દશા? 373માં કોપોલ તાકીદ કરે છે, ધ્યાન, તપ, જપ, ધાર્મિક કોઈ પણ ક્રિયા કરો. ડુંગરા ચડો, ભૂખ્યા રહો, દીક્ષા લઈ લો, એનું ફળ અન્નમાં હજો ફળ તો હોય જ ને. શું? શ્રીમદ રાજચંદ્રના વચનને ઓળખવું હોય. આ શ્રદ્ધા મંજૂર હોય તો પત્ર લખો જ, નહીં તો પત્ર લખો નથી. આગળ લખી આનાથી પણ વધારે વિશેષ શરત મૂકવી છે તમને. પણ હવે ઉદયપ્રયોગે લેખન બંધ થાય છે. આ પત્ર વાંચે પછી ધારસીભાઈને ખબર પડે કે હું ક્યાં છું અધ્યાત્મમાં. આપણને પછી ખબર પડે. આ પત્ર વાંચીએ શાંતિથી, તો કે મારા ઉપર લખ્યો છે. એ જ આવ્યું આમાં. ધ્યાન, જપ, તપ, ક્રિયા માત્ર સર્વ થકી અમે જણાવેલું કોઈ વાક્ય જો પરમ ફળનું કારણ ધારતા હતો, નિશ્ચયપણે ધારતા હતો, પાછળથી બુદ્ધિ લોક સંજ્ઞા, લોકો શું કહે છે, શાસ્ત્ર સંજ્ઞા, દીક્ષા ક્યાં લીધી છે ને, વેશ ક્યાં છે એની આગળ? આ છે રજોરણ. રજ જ નથી તો રજોરણનું શું કામ છે ને? ભરત ચક્રી નાવા ગયા ત્યારે રજોરણ લઈને ગયા હતા. મારું માતા હાથીને અંબાડી પર રજોરણ લઈને ચડ્યા હતા. ત્રિશુલ લઈને ગયો તો માવત હારે. ડાબે જમણે ત્રિશુલ મારતો છે ને હાથીના કાનમાં માવત. ભીની માટી ઉપર ચાલવાની મનાઈ છે, કાચા પાણી ઉપર ચાલવાની મનાઈ છે સાધુને દીક્ષા લીધા પછી. અને સંઘની પંચોતરી હાથી ઉપર બેસીને ગયા, અને ઉપર અંબાડી ઉપર કેવળ જ્ઞાન થયું રાજમાતાના વેશમાં. જાતિ વેશનો ભેદ નહીં, કયો માર્ગ જો હોય ખબર પડી ગઈ કોણ કોનું છે. મારું કોઈ નથી, હું એક આત્મા જ છું. તો દેહ સ્ત્રી પુત્રાદિ કોઈ મારા છે જ નહીં. તું માં છે ને, હું શરીર નથી, માં છે નહીં. આદિ સમયસરની ગાથા છે, પ્રવચનસારની, નિયમસારની, સમયસરની. હું દેહ નહીં, વાણી ન મન નહીં, દેહનું કારણ નહીં, કરતા ન કારયતા ન અનુમંતા, હું કરતા નો નહીં. દેહ તો નહીં પડે, મોહ તો થાય ને દીકરા ઉપર. ઋષભ ઋષભ ઋષભ, તારી પાછળ રડીને મારી આંખ આંધળી થઈ ગઈ, પોપટી થઈ ગઈ. ઋષભ ભગવાન સામું જ નથી જોતા. સબ જગ સે ઊંચા રહે જો નીચા રાખે નૈન. કોણ કોની માં ને કોણ કોનો દીકરો. મોહે વયો ગયો. ક્રોધ નહીં, નહીં માન તેમજ લોભ માયા છું નહીં, કરતા ન કારયતા ન અનુમંતા, હું કરતા નો નહીં. તો હું કોણ? 38મી ગાથા સમયસર નહીં. હું એક શુદ્ધ સદા રૂપી જ્ઞાન દર્શન મય ખરે, કઈ અન્ય તે મારું જરી પરમાણુ માત્ર નથી. એ તો પ્રશ્ન પૂછ્યો જ કોપોલ કે હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, કોના સંબંધે વળગણા છે, રાખું કે પરરું? મારો દીકરો છે ઋષભ? ના, થઈ ગયું, શુદ્ધ સ્વરૂપી થઈ ગયા. ઋષભ ભગવાને નિર્દયતા વાપરી, દયા કરી, માતાનું ઋણ ચૂક્યું ને કેવળ જ્ઞાનને મોક્ષ અપાવી દીધો. આ દયા આપણા ખાતામાં જ નથી. આ દયા મોતી અવતરણ, લોહીના બાટલા ચડાવો, રસ્તા પોળા કરો, ઝાડવા ઉગાડો, હોય કાપી નાખો, ડિઝાઇન કરો એટલે સારું લાગે. આ ધર્મનો ભાગ નથી. કામ એક આત્માર્થનું, બીજો નહીં મંદ. આત્મા સિવાય એક પણ વસ્તુ કરતો હોય એ અન્યમુદ દોષ છે, સમકીતી ન હોય. છઠથી કાંતા દ્રષ્ટિનો ગુણ છે, અન્યમુદ દોષ વયો જાય. એ વૈદક પણ દવા દારૂના કામ.
જોશપણું, હાથ જોવાના કામ, વ્યવહાર નહીં પાડ. આત્મજ્ઞાનનું લક્ષણ નથી આ. એ લાદી કાળી રાખવી હોય તો કાળી રાખો, સફેદ રાખવી હોય તો સફેદ રાખો. એના માટે છે જ કમિટી મોટી, 50 વર્ષથી સંભાળે છે. સાધકનું કામ નથી આ. છે જ ને કારોબારી એના માટે, એ નક્કી કરશે. અન્યમુદ દોષ જાય પછી જે કાંતા દ્રષ્ટિની આગળ છઠ્ઠી દ્રષ્ટિ કઈ એમ પૂછે ત્યાં તો એ ધારણા ધ્યાન સમાધિમાં વહી ગયો, 8મી પછી ભગવાન થઈ ગયો હોય. ગોપાલદેવ એ દ્રષ્ટિ ઓળંગી ગયા છે. મનસુખ દેવશી છેલ્લા દિવસોમાં ગોપાલદેવ ઠલ્લે જાય ને વારે ઘડીએ સંડાસ જવું પડે. એ જમાનામાં ક્યાં આવા ટોયલેટ હતા ઘરમાં, એટલે મુંબઈથી થર્મોકોલનું બોક્સ મગાવ્યું એટલે લીંબડીવાળા મનસુખ દેવશી મળમૂત્ર સાફ કરે ગોપાલદેવના. પ્રવાહી જાડો હોય, સંગ્રહણી થઈ ગયું હતું ગોપાલદેવ છેલ્લા દિવસોમાં. એટલે ક્વોન્ટિટી ન હોય, બલ્ક ન હોય કાંઈ, પણ વારે ઘડીએ જવું પડે. એ બધું ભેગું કરે ને પછી પરઠવા જાય. એટલે આવ્યા પછી કહે છે ગોપાલદેવને, સાહેબજી હું પરઠવા ગયો હતો ને મળમૂત્ર, એમાં જાવંત્રી ચમેલી સુગંધ આવે છે. તે છઠ્ઠી કાંતરઠ્ઠી વાંચે નથી કે ગંધ તે સારો રહે, કાંતિ પ્રસન્નતા, કે જીવ જ્યારે છઠ્ઠી દ્રષ્ટિ કાંતા દ્રષ્ટિમાં હોય અને આગળ જાય ત્યારે મળમૂત્ર સુગંધી થઈ. તે વાંચ્યું નથી શાસ્ત્રમાં કે? એ તો અભ્યાસ રીતે બહુ મનસુખ દેવશી. તો આ કાળમાં બનેલું છે બધું. લંબાણપૂર્વક આ વાત મનસુખ દેવશીએ સત્સંગ સંજયમાં લખી છે. તીર્થંકરના જે આશયો એ ગોપાલદેવમાં હતા એમ. ધ્યાન જપ તપ ક્રિયા માત્ર સર્વ થકી અમે જણાવેલું કોઈ વાક્ય જો પરમફળનું કારણ ધારતા હો તો, નિશ્ચયપણે ધારતા હો તો, પાછળથી બુદ્ધિ લોકસંગના શાસ્ત્ર સંગ પર ન જતી હોય તો, જાય તો ભ્રાંતિ વડે ગઈ છે એમ ધારતા હો તો, આ વાક્યને ઘણા પ્રકારની ધીરજ વડે વિચારવા માગતા હો તો, થાકી જવું છે તો જાઓ, થાક્યાનું કામ નથી અહીંયા, એવર રેડી. પોપટલાલભાઈ મોહકચંદ વડવાના વાત કરે છે, એકવાર ખાલી એક કીડી પ્રમાદથી પગ નીચે આવી ગઈ. એ તો આમ ચાલતા છે કે ઊભા છે, ઊભો રે પોપટ દિવાલ આગળ આખી રાત ઊભા રાખ્યા પહેલાં, અને કહે છે દર મહિને તારે એકાંશનું કરવાનું અને 12 મહિના સુધી. આ હિર્યાપથિકી યત્નનો પાઠ લખો છે મોક્ષ મળામાં. આ તો નાચે કૂદે છે ફૂલ ઉપર મંદિરમાં, અને મીઠાઈ ધરી હોય ને બરફીન પેંડા ને બધું, કીડી મકોડા. મોટો દિવસ હોય ત્યારે બધા પૂજા કરે ને, બહેનો ભાઈઓ બધા આમ બરફી મૂકે, પેંડા મૂકે, પાકી ગયેલા ફળ મૂકે. એટલે કીડી મકોડા, લાલ કીડી કાળી કીડી, ઓલું નાચે પછી ચામક લીધા કચડાય બધું. પછી એ ખબર હોય કે હેમંત કુમારને ઇરિયાપથિકી બોલતા બોલતા પછી કેવળ જ્ઞાન થયું. અને આ જીનેશ્વર ભગવાનની પ્રતિમા નીચે મકોડા કચરતો નાચશે, એ પોંજીને નાચે છે. નાચવાનું ચામર છે, રજોરણ છે. આગમમાં કંઈ લખ્યું નથી, પાછળથી કહેવામાં આવ્યું છે આમ કરો એમ. મૂળ આગમમાં 32માં 45માં કે 55માં આ વાત જ નથી કાંઈ. રાય પથણી સૂત્ર રાજ પ્રશ્ન એમાં છે આ વાત કે દેવ પાસે સંયમ નથી, એટલે કલ્યાણકમાં દેવ નાચે કૂદે, હાથમાં આવું બધું લઈને વાજિંત્રો લે, ચામર લે. આ વાંચી લીધું શ્રાવકે, કોઈ કીધું તું ક્યાં દેવ છો હજી? ત્યારે એટલું પૂન છે દેવલોકમાં જવાનું? વિતરાગની એક વાતમાં શ્રદ્ધા નથી ને. ઓલું સહેલું પડે ને, અનંતકાળનો અભ્યાસ છે નાચવા કૂદવાનો, અને ભક્તિમાં ગણે ને બધું સર્ટિફિકેટ. ધર્મે કર્યો અને 5 ઇન્દ્રિય પોષાય, સોનામાં સુગંધ ને મોલ જેવું ને, એક શર્ટ લ્યો તો એક મફત, ડબલ બેનિફિટ સ્કીમ થઈ. એનો વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે કરવો પડે. બધા કરે છે કરવાનું. પ્રભુજી કે બધા તો નીચેની ટિકિટ લીધી છે, તારે ક્યાં જવું છે? લાંબુ વર્ણન છે બધું દેવ કે શું કરે કલ્યાણક હોય ત્યારે, દેવ દેવી અપ્સરા એનું છે. આ આગમમાં શ્રાવકને કરવાનું, શ્રાવિકાને કરવાનું કંઈ છે નહીં એવું. ઓળખાય કેમ જ્ઞાની? અનંત 24માંથી કોણ પ્રાર્થના સ્વીકારે? આ તો વિતરાગનો ધર્મ છે. એ બોલે છે ઇરિયાપથિકી ચૈત્યવંદન કરે છે, પણ ઊભો છે મકોડા ઉપર, હજી એક પગલો બહાર નીકળવાની કોશિશ કરે છે, હલ્લે છે. નીચે જોઈને ગયો ક્યારે ગભારામાં આવી ગળદી હોય ત્યારે નાચે, ત્યારે નીચે જોઈને નાચે છે વરઘોડામાં. કે એને મિત્રો કે ફોટા પાડો, પણ તું આવજે ત્યારે હું ફોટા પાડીશ.
અને ધર્મ થઈ જાય. ધર્મ ધર્મ કરતો સહુ જગ ફિરે, ધર્મ ન જાણે હો મર્મ જીનેશ્વર. ધર્મ જીનેશ્વર ચરણ ગ્રયા પછી, કોઈ ન બાંધે હો કર્મ રાજેશ્વર. આ તો આનંદજી મહારાજે લખ્યું છે. ત્યારે આ જ હશે ને આવું જ બધું અનંતકાળથી આવું ચાલ્યું જ આવે છે બધું. પહેલા તીર્થંકર ભગવાન ઋષભમાં કીધું ખોટું નહીં બોલવાનું, મૃષાવાદનો ત્યાગ. એટલે ખોટું બોલતા છે ને લોકો, હિંસા નહીં કરવાની. એટલે હિંસા કરતા છે ને ત્યારે ગોપાલદેવ ગાંધીજીને સમજાવે છે હિંસા અને અહિંસા આદિ ધર્મ અનાદિકાળથી ચાલે છે. આપણે વ્યક્તિગત ધોરણે એમાંથી નીકળી શકાય, નીકળવું હોય તો બધા કાર્ય કરવા દેવા. વ્યક્તિગત ધોરણે આપણે નીકળવું તો નીકળી શકાય એમાંથી. આખો સંપ્રદાય કોઈ, આખો સ્થાનકવાસી, આખો દેરાવાસી, આખો દિગંબર, આખા ફલાણા કૃપાલદેવવાળા કોઈ મોક્ષે નથી જવાના. કોક નીકળે એમાંથી. વ્યક્તિગત આ સંગીત ખુરશી, મ્યુઝિકલ ચેર છે આ. ના પણ એક જ તો મારો ક્યાંથી નંબર આવશે એમ જે બેસી એનો તો કે નંબર લાગશે જ નહીં, એમ વિચારશે. એ લંગડો તો દોડશે, બીજા કદાચ બેસી જશે એને મળી જશે ખુરશી. જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ, ભવસ્થિતિ આદિ નામ લે છેદો ને. કાળ કાંડું પકડવા આવશે તો અમે ઉપાય કરશું એને. પંચમકાળની માળા શું કરો છો? રાજની માળા કરો. કાળ કાંડું પકડવા આવશે, આગળ આવશે, અમે એનો ઉપાય કરશું. 6 આની તો કરો, અમે 10 આની ભેળવશું કે છે. આનો સંગ થયા પછી નિર્ભય થઈ જવું. આ વાત કેમ લાગે તમને? સૌભાગભાઈને પૂછે છે ગોપાલ 180માં. આના સંગ થયા પછી નિર્ભય થઈ જાઓ. આ વાક્ય તમને કેમ લાગે છે? ગોપાલ સૌભાગભાઈને પૂછે છે. અમને તહતી જ છે, નહીં તો પહેલા 3 નમસ્કાર ક્યાંથી કરીએ પ્રથમ મિલનમાં? સૌભાગભાઈ લખે તમે કહો છો એમ જ છે બધું. અમારા મનમાં બીજું કંઈ છે જ નહીં. કે મારે કબીરની સાખીવાળું છે કે હું તમારા ખિલ્લે વળગ્યો છું એટલે કૂદાકૂદ કરું છું. કે વાછોડને બાંધ્યું હોય ને એટલે કૂદે, છોડી દઈએ ને ત્યાં જ ઊભું રહે, કૂતરા પાછળ પડે. બાંધ્યું એટલે કૂદાકૂદ કરે, એને ખબર છે હું બાંધું ગોળ ગોળ જ ફરવાનું છે. હું તમારે ખિલ્લે બંધાણો છું. મારે કબીરની સાખીવાળું છે, મારે ક્યાંનો ડર? મને કાંઈ એવું વાંચવાનું નહીં મોકલતા કે તમે આત્મસિદ્ધિ મોકલી એટલે બીજું કાંઈ વાંચવાની ઈચ્છા થતી નથી મને. આ તો આનંદ આવે થોડોક છેલ્લા દિવસોમાં કે એટલે અંબાલાલને મોકલો તો અરજ સાંભળવું પડે. હજી 2-5 દિવસ જીવવાનું છું, મરતું પડવાનું હતું, સૂદમાં ન પડ્યું હોય, વધમાં તો ચોક્કસ બુધવારે પડવાનું છે. કે ત્યાં સુધી અંબાલાલ આવી જાય તો આનંદ આવે મને. કે એ તમને યોગ્ય લાગે તો એને કહેજો આવે. શું ભક્તિ કરી છે આસ્તીજીમય. બેફાટ આત્મા અનુભવાઈ ગયો, ધન 8 થયા, ગોળ ખાતો ગળ્યો છે. હવે ક્યાં દુકાનદારને પૂછવાનું હોય કે તમે ગળ્યો ગોળ રાખો છો? તોય પૂછે કોણ તમે મંજૂર કરો તો. દાંત નહીં કાઢતા કે એટલે હસતા નહીં. અમને ધન 8 થયા, દેહને આત્મા, દેહનો ભાગ, આત્માનો ભાગ બેફાટ અલગ અનુભવાય છે. લખવાની શક્તિ નથી, મણી લખે છે. કહ્યું છે સમય દાંત નહીં કાઢતા. હવે આ પત્ર 719નો છે ને, આત્મસિદ્ધિની અંગે છે. દેવકીજી મહારાજ તો સિદ્ધાંતના રહસ્ય અને આગમ બધા જાણે. એટલે પ્રભુશ્રીને મળી, અંબાલાબેને આજ્ઞા કરી મોકલો મહારાજને. એટલે પ્રભુશ્રીને મળી દેવકીજી મહારાજ કે મારે વાંચવી છે. આજ્ઞા લેવી પડે. અંબાલાબેન પૂછે એટલે અંબાલાબેન પૂછે, અંબાલાબેન તરત કુપાલદેવને પૂછો કે એ હા પાડે. પછી કુપાલદેવ અંબાલાબેન લખે કે કુંવરજીએ કલોલવાળાએ પૂછ્યું છે અને ચોપડી આપજો. ત્યારે અંબાલાભાઈ આપે. આપણે એમ કીધે હા પાડી તો એમ કંઈ આપી નથી, આપણે ખોટું બોલતા હોય તો. વ્યવસ્થિત છે પત્રો બધા. એટલે કુપાલદેવને પ્રભુશ્રી લખે છે કે દેવકીરણને અવગાવી છે આત્મસિદ્ધિ. એટલે કુપાલદેવ જવાબ આપ્યો. આત્મસિદ્ધિ 718મું વચનામૃત છે. આ 719મો પત્ર છે આપણા ઉપર. આત્મસિદ્ધિ શાસ્ત્ર દેવકીરણજીએ આગળ પર અવગાવું વધારે હિતકારી જાણી. હમણાં નહીં કે આગળ ઉપર. દીક્ષા તો લીધી છે, બાળ બ્રહ્મચારી છે, હવે ક્યારે આગળ ઉપર? પછી કે તો આપણે પૂછીએ કે હું આત્મસિદ્ધિ વાંચું? ના પાડે જ કો બધું દેવકીરણજી મહારાજને. દેવકીરણજીએ આગળ પર અવગાવું વિશેષ હિતકારી જાણીએ. હાલ શ્રી લલ્લુજીને માત્ર અવગાવાનું લખ્યું છે. એમ ન લખતા મુનિ, એમ લખે લલ્લુજી, એમ લખતા મુનિપથ અભ્યાસી. તમે પ્રેક્ટિસ કરો છો સાધુ થવાની, પણ થઈ ગયા સાધુ પાછી તેલ નાખીને. અપૂર્વ આત્મજ્ઞાન મળ્યું પછી કે છે પરમ કૃપાળુ આર્ય મુનિવરના ચરણ કમળમાં સવિનય નમસ્કાર. 875માં આપણે બોલીએ જ ને, ઓ શ્રી સત્પુરુષના વચનામૃત પદમાં
એ ગદ્ય આ છે, ઓ સત્પુરુષના વચનામૃત મુદ્રા અને સત સમાગમ. એમાં કોપોલ મથાળે લખે છે, પરમ કૃપાળુ આર્ય મુનિવરના ચરણ કમળમાં સવિનય નમસ્કાર. પહેલા એમ લખતા, મું પણ રહેવું પડે છે. એટલે મુનિ સાધુ તરીકે તમારે રહેવું પડે છે. મુનિ તરીકે તમે મુનિ છો નહીં કાંઈ. મુનિ પથ અભ્યાસી, તમે સાધુ થવાની મુનિ થવાની પ્રેક્ટિસ કરો છો. આ તો પછી પહેલા એમ પૂછેલું, તમે સાધુ છે ના? પ્રભુએ સામેથી પૂછ્યું કે તમે સાધુ છો? તો શું જવાબ આપો? ખબર હોય તમે સાધુ નહીં, તમે વિતરાક છો. ઝેરી બીજાને ગલ્લે વિતરાક બેઠા છે. એ તો પ્રથમ મિલનમાં 7 વર્ષ મોટા સાધુ નવે એ અપાસરામાં આત્મથી શાસ્ત્ર દેવકરણજીએ આગળ પર અવગાવું વધારે હિતકારી જણી હાલ શ્રી લલ્લુજીને માત્ર અવગાવાનું લખ્યું છે. તો પણ જો શ્રી દેવકરણજીની વિશેષ આકાંક્ષા હાલ રહે કે ના હમણાં જ જોઈએ, મારે હમણાં જ જોઈએ, તરસ લાગે તો પાણીનો અડધો ગ્લાસ હોય તો ભાવે, નહીં તો ઠંડુ હોય ને તો એમ બહુ ઠંડુ નથી, બીજું આપો તો ફેંકી દે. નહીં એટલે તૃષા જગાવવી પડે. તૃષા તુરને પાયાની મહેનત કરજો. તૃષા ન હોય તો તૃષા જાગે એવું ક્યાંક કરજો. વચનામૃત 258. સીધું આપી નથી દેવાનું. આપણને આજ્ઞા આપી છે, આત્મસિદ્ધિ આપી નહીં દેવાની કોઈને. ઘણા કોઈ ગુજરી જાય ને પછી પ્રભાવ ના કરે, બધાને એક એક રદ્દીમાં મળે. પછી એટલું સસ્તું નથી. આ ઝૂરતા ત્યારે આપતા. આ દેવકોઈની મહારાજે વિનંત ગોશાળિયાને ઠેઠ સુધી ન આપી. સ્વભાવનું દેહ છૂટ્યો ત્યારે તોય ન આપી. પછી સમાધિપૂર્વક દેહ છોડ્યો એમ કુપોદેવ લખે છે પ્રભુશ્રીજીને કે છવીર આર્ય શ્રી ડુંગરે સમાધિપૂર્વક દેહ છોડ્યો. આત્મસિદ્ધિ નહીં મનાય. એ પ્રભુશ્રીએ દેહ છોડ્યો ને સૌભાગભાઈએ દેહ છોડ્યો અને ડુંગરસિંહ ગોસાઈ દેહ છોડ્યો. એમાં ફરક હોય પડ્યો. સંકિત સપવિતમાં અસંખ્યાત ભાંગા હોય કે 3 જ સંકિત નથી કાંઈ. છાઈક શિવ પશ્મિક ને ઉપશમ આપણે ગોખ્યું હોય, અસંખ્ય ભાંગા હોય. છેક સુધી સમકિતી ગોશાળિયાને આત્મસિદ્ધિ મનાય. ઘરે નહીં લઈ જવાય. ખોટું લાગ્યું છે મણીલાલ કે ભલે ને ખોટું લાગ્યું, બધું ખોટું તો છે સંસાર. અમને લખવું જ નહોતું, તમારે કોપર પત્ર છે. ગોશાળાને ખોટું લાગ્યું આત્મસિદ્ધિ ન આપી ઘેર લઈ જવા, અમને લખવું જ નહોતું તમારે. બધું ખોટું જ છે તો સંસારમાં. તો પણ જો શ્રી દેવકરજીની વિશેષ આકાંક્ષા હાલ રહે કે ના હમણાં જ અવગાવી છે આત્મસિદ્ધિ, મારે આત્માની સાબિતી કરવી છે. કે પૂછ્યું બ્રહ્મચારી કે આત્મસિદ્ધિ કેમ રાખ્યું છે કુપોલ? તો કે આત્માની સાબિતી, તું આત્મા છો એટલે આત્મસિદ્ધિ નામ રાખ્યું છે. વિશેષ આકાંક્ષા રહે તો પ્રત્યક્ષ સત્પુરુષ જેવો, એટલે કોણ? શ્રીમદ રાજચંદ્ર જેવો મારા પ્રત્યે કોઈ પરમ ઉપકાર નથી કર્યો. આકાશી ભગવાને નહીં. રોજ ગાઈએ છીએ આપણે 10મી ગાથા, પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં પરોક્ષ જેનો ઉપકાર. નાના આશાત ના થઈ જશે. તું ગા છો ને એટલે વાંધો નહીં. કહે તો ગાતા ગાતા આશા થાય તો વાંધો નહીં, પણ એનો અર્થ કરીએ તો વાંધો. પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં પરોક્ષ જેનો ઉપકાર, એવો લક્ષ્ય થયા વિના સંકિત નહીં ઉગે ને આત્મવિચાર. આત્માનો વિચાર જ નહીં ઉગે, એ મુમુક્ષુ જ નહીં થઈ શકે. ક્યારે? ક્યાં સુધી? જ્યાં સુધી શ્રીમદ રાજચંદ્રનો મારા ઉપર આકાશી ભગવાન કરતા વધારે ઉપકાર છે એ નહીં સમજાય ત્યાં સુધી. ઓય બાપરે, મરી ગઈ, આશા જ નથી. જ્ઞાનીને બધતા જો આશા ન થતી હોત તો કોઈ બધું આવું લખત જ નહીં ને. અનંતકાલથી આમાં જ ગયું છે. ભૂતકાળના જ્ઞાનને માનવા અને વર્તમાનના જ્ઞાન ન માનવા. જીવને ગાંઠ પડી ગઈ છે, જીવના જન્મ મરણ જવાના નથી. સૌભાગભાઈ પત્ર લખે છે કોપોલ આપણા વિશે. પ્રત્યક્ષ સત્પુરુષ જેવો મારા પ્રત્યે કોઈ પરમ ઉપકાર કર્યો નથી. આ વાત આવે એટલે પ્રભુ સમજાવે. પ્રત્યક્ષ સત્પુરુષ એટલે આપણે જેને પ્રત્યેક કહીએ છીએ બહાર માર્કેટમાં, એ નહીં. હાથપગવાળા જેણે આત્મા અનુભવ્યો છે, આત્મા થઈને આત્મા બોલ્યા છે, એ શ્રીમદ રાજચંદ્ર. નહીં તો પાછું આ પકડીને ભાગે તું ઊભી બજારે. પ્રત્યક્ષ સત્પુરુષ જેવો મારા પ્રત્યે કોઈ પરમ ઉપકાર કર્યો નથી એવો અખંડ નિશ્ચય આત્મામાં લાવી આ દેહના ભવિષ્ય જીવનમાં પણ હું ન પણ હોઉં કુપોલ, હું તો વયો ગયો. ભવિષ્ય જીવનમાં પણ આ અખંડ નિશ્ચય છોડું તો મેં આત્માર્થ ત્યાગ્યો અને ખરા ઉપકારીના ઉપકારને ઓળવાનો દોષ કર્યો. નામ બોલે છે મોઢેથી રાજ રાજ રાજ, મહાવીર મહાવીર મહાવીર, અને એની આજ્ઞા ઉપર પગ મૂકે છે. એ દોષમાં આવશો તમે.
પરોક્ષ ચાલ્યા હતા સર્વજ્ઞને વચનામૃત 504 સમ્યક દ્રષ્ટિ તરીકે પણ ન ઓળખે તો મહાવીર મહાવીર કહેવાનું કાંઈ આત્મા પ્રત્યે ફળ નથી, રાજરાજ કહેવાનું ફળ નથી કાંઈ. અને સર્વજ્ઞને માત્ર સમ્યક દ્રષ્ટિ પણ ઓળખે કે મારો આ તારણાર છે, મારું ભવ બ્રહ્મણ આ તાળી શકશે, તો જીવને મહત ઉપકારનું કારણ છે. બધા ખુલાસા કરેલા છે. આપણે બધા મહાવીર મહાવીર તો કરીએ જ છીએ ને, રાજરાજ કરીએ જ છીએ. રાજરાજ સૌ કો કહે વિરલા જાણે ભેદ, જે જન જાણે ભેદ તે કરશે ભવનો છેદ. ખરા ઉપકારીના ઉપકારને ઓળવાનો દોષ કર્યો એમ જ જાણીશ, અને આત્માને સત્પુરુષનું નિત્ય આજ્ઞાકિત રહેવામાં જ કલ્યાણ છે. આણે ધમો આણે તવો આ ખબર હોય, બોલતો હોય, પણ મારે કુપોષને આજ્ઞામાં રહેવું જોઈએ, પાછું મૂકે નહીં અહીંયા સાથે. ત્યાં લોક સંજ્ઞા, શાસ્ત્ર સંજ્ઞા, દેહ અભિમાન, શાસ્ત્રીય અભિનિવેશ, કુસંગ બધું વચમાં આવે પછી. એટલે કાચું પીંજું કપાસ થઈ જાય. પ્રભુજી કે દાખલો આપતા સમજાવવા માટે લાંબી ચિઠ્ઠી લખી કે જેઠ લાવજો, હિમેજ લાવજો, હિંગ લાવજો, કાળા મરી લાવજો, લવિંગ લાવજો, કાળો ગોળ લાવજો, રોગ છે એટલે બધું વાટીને દવા બનાવવાની છે, થોડો તજ લાવજો, મરીનો ભૂક્કો કે એલચી લાવજો સાથે. પછી બધું લખ્યું લાંબુ, પછી નીચે લખી નાખ્યું, ઉપરમાં લખેલું છે કાંઈ લાવતા નહીં. દાખલા સમજાવતા આવી રીતે કે આપણે આ કરીએ છીએ. રાજરાજ જ કર્યા કરે છે. 5 ઇન્દ્રિયો પોષે તો એ બધું ઉજવે ખરો. એ ન શા માટે ગમે નાચવા કૂદવાનું? એમાં ન ગમવા જેવું શું છે? સ્વાદિષ્ટ ભોજન શા માટે ન ગમે? ભલે તબિયત ખરાબ છે, ડાયાબિટીસ છે, થોડુંક ખાઈશ, પણ થોડુંક તો ચાખી તો લઈશ ને. પ્રસાદ તરીકે લઈશ ને, ત્યારે પ્રસાદ કહે. પછી કારેલા પ્રસાદમાં ન ગણે, ભાત પ્રસાદમાં ન ગણે. આ તો પ્રસાદ છે ને, સ્વામી વત્સલ. ખાલી મીઠાઈ જ પ્રસાદમાં ગણે. છેતરે છે ને જીવ, પોતાને જ છેતરે છે ને. જ્ઞાની તો વિતરાગ છે, એને કંઈ છેતરાવાનું છે નહીં. આ જીવ પોતે પોતાને છેતરે છે. વચનામૃત 496 બધા ખુલાસા કુપોલદેવે કરેલા છે. છટકી શકે એમ છે જ નહીં. જો આત્મા કરવો હોય તો હવે આત્મા થઈને જ રહેશે. નહીં કહો એ જીવ તને, નહીં તો પડ્યો રહે અનંતાનુબંધીમાં. આ દેહના ભવિષ્ય જીવનમાં પણ એ અખંડ નિશ્ચય છોડવું, તેમ આત્મા ત્યાગ્યો અને ખરા ઉપકારીના ઉપકારને ઓળવાનો દોષ કર્યો એમ જાણીશ, અને આત્માને સત્પુરુષનું નિત્ય આજ્ઞાકિત રહેવામાં જ કલ્યાણ છે, એવો ભિન્ન ભાવ રહિત. આનો અર્થ પૂછેલો પડ્યો. ભિન્ન ભાવ રહિત કે સામે ઊભા છે એમ તેમજ રાજચંદ્ર. ભિન્ન ભાવ રહિત. ત્રિભુવનભાઈની પત્ર, તમે એને અન્ય વેદે વર્તે છે એટલે તમારા પત્ની, તમે અભિન્ન ભાવ તદ્દન કાઢી નાખો. અભિન્ન ભાવમાં રહ્યો, ભિન્ન ભાવ તરત જ કાઢી નાખો. હું બાજુમાં જ છું તમારી. આપણે આત્મસિદ્ધિ કરતા હોય, 20 દુઆ કરતા હોય ને કુપોલદેવ બાજુમાં હોય, પછી આપણે ફોન જોઈએ વોટ્સઅપ, કુપોલદેવ ફલાણા મંદિરમાં કે આશ્રમમાં આવે, પછી આપણે જે કરીએ છીએ અત્યારે કાર્તિકી પૂનમમાં કે ચૈત્રવદ પાંચમમાં, અને કુપોલદેવ હયાત હોય, સામે ઊભો હોય, તો આપણે એવું કરીએ? મલ્લીનાથ ભગવાન આવે, પછી આપણે સિનેમાના રાગ ઉપર ગીત ગાય, સ્તવન ગાય તીર્થંકરનું. એટલે એને ભિન્નભાવ રહિત છે જ નહીં, એને લક્ષ્ય જ નથી. આ વર્તે સદગુરુ લક્ષ સમકિત તેને ભાખ્યું કારણ ગણી પ્રત્યક્ષ. અત્યારે એવી દશે પહોંચી ગયો છે જીવ અધ્યાત્મ સમજીને, કોઈ થોડી વાર ખમું મારો નિત્યકર્મ પદાર્થ તહેવારમાં આવું કરીએ છીએ એટલે નાચીને આવું છે હમણાં એમ કે. પછી અભગ થાય, માંસાહાર ખાય મંદિર આશ્રમમાં, પનીર મટર. અરે કસ્ટર્ડ પાવડર છે તો ટેપિયો કંદ છે, તે વર્ષે તમને પાણામાં આ હોય. માંસાહાર જ હોય, ડુક્કરની ચરબી નથી, ટેલો ચાલો માથે ઉભા રહીને બનાવ્યું છે. પાવડર તો નાખે છે, તો ટેપિયો કંદ છે. આખું વર્ષ ઉકાળેલું પાણી પીધું, માંસ ખમણ કર્યું, 30 દિવસ સુધી ઉકાળેલું પાણી પીધું. પાણીમાં કંદનું પાણું કરે છે બધાને. અર્જન્ટ એફડી રોકડી કરે જ ને. આ રોકડી ક્યાં કરે છે? મુદ્દલ ગુમાવે છે. દેવું પતાવા આવ્યો ને, દેવું વધતું જાય. હે પ્રભુ અધમાધમ અધિકો પતિ, શું કહું દીનાનાથ દયાળ.
હું બહુ ભૂલી ગયો. ખરા ઉપકારીના ઉપકારને ઓળવાનો દોષ કર્યો એમ જાણીશ, અને આત્માને સત્પુરુષનું નિત્ય આજ્ઞાકિત રહેવામાં જ કલ્યાણ છે. ઓ ભિન્ન ભાવ રહિત, લોક સંબંધી બીજા પ્રકારની સર્વ કલ્પના છોડીને નિશ્ચય વર્તાવીને, અભી બોલે અભી ફોક એમ નહીં, નિશ્ચય. ધર્મ અર્થે અહીંયા પ્રાણને છાંડવું પણ નહીં, ધર્મ નિશ્ચય વર્તાવીને. શ્રી લલ્લુજી મીરીના સહચારીપણામાં પ્રભુજી હાજર હોય ત્યારે આ ગ્રંથ ઉગાવવામાં હાલ પણ અડચણ નથી, ઘણી શંકાનું સમાધાન થાય એમ છે. પણ હાજરીમાં એકલા નહીં. આપણે કોનો સંગ છે? આપણે જીવવાનું જ ને બધાનું. સાપને ઘરે સાપ જાય, પ્રભુજી ઘરે જીપ ચાટીને પાછો આવે. આવ ભાઈ હરખા, આપણે બે સરખા. $661મો પત્ર આ પ્રભુજી ઉપર લખેલું છે દેવકંજી મહારાજ માટે. બહુ શાસ્ત્ર વાંચેલા ને. ગૃહસ્થમાં જ્ઞાન હોય, ગૃહસ્થને નમસ્કાર કરાય, ગૃહસ્થ પાસેથી આગમ શીખાય. હું સર્વસંગ પરિત્યાગીને ગૃહસ્થ મને શીખવાડે કે એવા જ્ઞાની હોય ક્યારે? આત્મા સિવાય શાસ્ત્રની જે પ્રકારે જીવે માન્યતા કરી કૃતાર્થ માની છે કે મેં નિયમસર વાંચી લીધો છે. નિયમસર વાંચો, નિયમ તો ખબર જ નહોતી, તો વાંચી લીધો. સમયસર કોને વંચાય વાંચે ને એની પ્રસ્તાવનામાં તો ખબર પડે કે 5 ઇન્દ્રિયો કાબુમાં છે, મન કાબુમાં આવ્યું છે, અભગ ખાવાનું છોડ્યું છે. પુરુષાર્થ સિદ્ધિ ઉપાયનો શ્લોક છે બીજો, અમૃતચંદ્ર સેન આચાર્ય લખ્યું છે, જેને અષ્ટમૂળ ગુણધારી નથી, એટલે જે અભગ ખાય છે વિતરાગની વાણી સાંભળવાને લાયક નથી, એમ લખ્યું છે. એ તો દિગંબરી ગ્રંથ છે. આપણે ગાય જ ને નહીં, અષ્ટમૂળ ગુણધારી વિષયંજુ સેવે દુઃખકારી. આ 8માંથી એક પણ ગુણ ન હોય, એટલે એક પણ અભગ ખાતો હોય. અમૃતચંદ્ર સેન આચાર્ય પુરુષાર્થ સિદ્ધિ ઉપાયમાં લખેલું છે કે આ જીનેશ્વરની વાણી સાંભળવા માટે લાયક ઉમેદવાર નથી, કોઈ પણ વાણી. આ તો સિદ્ધાંતના બહુ સીધા વાંચવા માંડ્યું. એટલે ગોપાલજીને લખવું પડ્યું દેવકંજી મહારાજ માટે, એટલે આપણા માટે, કે આત્મા સિવાય શાસ્ત્રની જે પ્રકારે જેવી માન્યતા કરી કૃતાર્થ માની છે. ફલાણા પુસ્તકમાં આમ લખ્યું છે, એને નથી ખબર. માં આગળ મોસાળની વાત કરવી છે. છોકરો મામાના ઘરે જાય ને દિવાળીના દિવસોમાં, આ તો ત્યારની વાત છે. હવે તો ગોવા જાય, થાઈલેન્ડ જાય. ને પહેલાં કહેતા મામાનું ઘર કેટલે દીવો બળે, એટલે 15 દિવસ રહ્યો પછી આવ્યો એટલે કહે છે, બા મમ્મી ત્યાં છે ને આગલા હોલમાં મોટો હિંડોળો છે, અને પાછલી ગેલેરીમાંથી કૂવો દેખાય છે ગ્રાઉન્ડ મોટો. માને નથી ખબર, માં તો ત્યાં 25 વર્ષ મોટી થઈ છે. શ્રીમદ રાજેન્દ્ર હતા મહાવીર સ્વામી સાથે, એને માં આગળ મોસળની વાત કરે છે કે આપણે મોસળમાં આમ છે મારા ઘર. માં કે હું ત્યાં જ હતો. શ્રીમદ રાજેન્દ્ર મહાવીર સ્વામી સાથે હતા ને. એને આગળમાં શું કહેવાય, મોક્ષ કોને કહેવાય, ક્યારે થાય, આ કાળમાં શું થાય, કેવળ જ્ઞાન થાય કે નહીં, ક્યારે થાય, કોને થાય, ખૂબ બધું શીખવાડે છે બતાડીને. માં આગળ મોસળની વાત કરે છે પ્રભુજીજી કે માને નથી ખબર. પિયરમાં 25 વર્ષ હતી તો કે કૂવો ક્યાં છે ને ગેલેરી ક્યાં છે ને હિંડોળો ક્યાં છે. હિંડોળો એણે તો કરાવેલો, અને બાપુજી આગળ હઠ પકડીને કે મારે હિચકવું છે. આત્મા સિવાય શાસ્ત્રની જે પ્રકારે જેવી માન્યતા કરી કૃતાર્થ માની છે. આ સર્વશાસ્ત્રીય અભિનિવેશ છે. અભિનિવેશ એટલે અપશબ્દ છે. આ ખોટો આગ્રહ થઈ જાય ને કદાગ્રહ, હઠ થઈ જાય, આમ હોવું જ જોઈએ, કૂદે પછી. આ કાળમાં ક્ષયિક સંગીત હોય જ નહીં, અને બહુ આનંદ આવે એવું કરો. આ કાળમાં સ્ત્રીને મોક્ષ હોય જ નહીં. પછી ગાય જાતિ વેશનો ભેદ નહીં કયો, તો તું શું ગાજો? આત્મા સિવાય શાસ્ત્રની જે પ્રકારે જીવે માન્યતા કરી કૃતાર્થ માની છે તે સર્વશાસ્ત્રીય અભિનિવેશ છે. સ્વચ્છંદતા ટળી નથી, અને સત્સમાગમનો યોગ પ્રાપ્ત થયો છે, વચનામૃત મળ્યું છે, એટલે સત્સમાગમનો યોગ છે આપણે. એ યોગે પણ સ્વચ્છના નિર્વાહને અર્થે મેં વાંચ્યું છે ને, મારે આ કરવું છે, મને આ રૂચે છે, સ્વચ્છંદનો નિર્વાહ કરવો છે. શાસ્ત્રને કોઈ એક વચન નહીં, બહુવચન જેવું ગણે કે આમ જ હોય. ક્લાસ ટીચર છોકરાઓ હોશિયાર ન હોય ને બહુ, અથવા સારું રિઝલ્ટ આવે ને, એટલે 9 માસિક પરીક્ષા હોય ને, પ્રિલિમની પરીક્ષા,
પ્રી યુનિવર્સિટી એક્ઝામ ત્યારે કે આ વખતે કોઈ પાસ જ નથી થવાનું, બોર્ડમાં 0% રિઝલ્ટ આવવાનું છે. એટલે ઘણા બધા ઠોઠ નિશાળે ભણવા માંડે અને 90 ને બદલે 95% રિઝલ્ટ આવે અને 95 બદલે 100% પાસ થઈ જાય, ખીજાય એટલે કયું હોય આ કાળે છે જ નહીં. આ તો શું કરું છું, મહેનત કરો વધારે. અને આને મજા આવી, આ કાળે કોઈ પાસ નથી થવાનું એટલે ભણવાનું જ બંધ કરી દીધું. કે પાસ તો થવાનું નથી, શા માટે ભણવું? હવે ક્લાસ ટીચરે એ દયાથી કહેલું કે આ વખતે વાર્ષિક પરીક્ષામાં કોઈને પાસ કરવાનો જ નથી. એટલે સારા વિદ્યાર્થીને હશે એને ડર લાગ્યો કે હું પાસ નથી, એટલે ભણવા માંડે બરોબર. એટલે 45માંથી 42 એટલે પાસ થઈ ગયા બધા. ઓલા 3ને એમ થયું કે પાસ થવાના જ નથી કોઈ, આપણે શા માટે ભણવું જોઈએ? એ તો ક્યારે પાસ થાય જ નહીં ને. આપણે કયા ગ્રુપમાં છે એ વિચારવાનું. એટલે કુપોદો લખ્યું, જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ, ભવસ્થિતિ આદિ નામ લઈ છેદોની. કદાચ આપણી ભવસ્થિતિ નથી પાકી, એ તો સમજાય એવું છે. એની ભવસ્થિતિ નથી પાકી. એ કે હું મહાવીર છું, હું સર્વજ્ઞ છું, હું સિદ્ધ છું, હું વિસ્તૃત પરિણામમાં છું, લખીને આપે છે. ના, આપણે બધાને નથી પાકી. મુખ્ય સાધન એવા સત્સમાગમ કે સમાન, સત્સમાગમ મુખ્ય સાધન છે. તે સમાન કે તેથી વિશેષ ભાર શાસ્ત્ર પ્રત્યે મૂકે છે. અપ્રશસ્ત એટલે માઠો શાસ્ત્રીય અભિનિવેશ છે. આ જીવને ઝેર રૂપે પરિણમ છે. કેમાં? કુપોદને ઓળખવામાં. હવે સમય પૂરો થાય છે કે કુપોદો એમ કેમ બોલ્યા છે કે વિશેષ અવશ્ય ઉત્તમ ગતિ છે આત્મા. એ અવસરે લેશું સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.